હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બિલકુલ દેશી જમવાનું બનાવવાના છીએ। આજની રેસીપી છે ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી। તો રેસીપીને પૂરી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો। તો આપણે ખીચડી માટે પહેલાં એક બાઉલમાં 1 વાટકી ખીચડી લઈશું। ચોખા અને મગની દાળ લીધી છે। એમાં 1 ગ્લાસ પાણી રેડીને સારી રીતે ધોઈ નાખશું। પછી ખીચડીને સારી રીતે ધોઈને તેમાં 1 ગ્લાસ પાણી રેડીને તેને 10 મિનિટ માટે પલળવા મૂકીશું, જેથી કરીને ખીચડી એકદમ સરસ બને। હવે આપણે કઢી માટે એક તપેલીમાં 1 ગ્લાસ છાશ લઈશું અને પછી તેમાં અડધો ગ્લાસ પાણી રેડીશું અને 2 ચમચી ચણાનો લોટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ચણાના લોટના ગાંગડા આમાં રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણો ચણાનો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। કઢી માટે છાશ એકદમ રેડી થઈ ગઈ છે। હવે ખીચડી માટે આપણે કુકરમાં હવે પલાળેલી ખીચડીને લઈ લઈશું અને એમાં અડધો ગ્લાસ પાણી રેડીશું। ખીચડી થોડી ઢીલી કરવાની છે, માટે પાણી થોડું વધારે રેડ્યું છે। અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે હલાવીને ખીચડીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું। તો 3-4 વિસલ થાય ત્યાં સુધી ખીચડીને થવા દઈશું। હવે એક કડાઈમાં તેલ લઈશું અને તેલ આવી જાય પછી સૂકા મરચાં, 1 તજનો ટુકડો, 3-4 લવિંગ, એના પછી રાઈ નાખીશું, જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું અને પછી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને થોડી વાર સાંતળવા દઈશું। થોડી હળદર નાખીશું વઘારમાં અને છાશ રેડી દઈશું। એના પછી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડી હળદર નાખીને હલાવી લઈશું। અને ગુજરાતી કઢી ખાટી મીઠી જ હોય છે। થોડા ઉપરથી લીમડો નાખીશું। મેં અહીંયા ગોળ નાખ્યો છે અને સારી રીતે હલાવીને કઢીને આપણે થવા દઈશું। તો ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે કઢી અને ખીચડી ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે એની મજા। તો આપણી કઢી અહીંયા ઉકળી ગઈ છે। એના પછી ઉપરથી આપણે કોથમીર એડ કરીશું। તો એકદમ દેશી જમવાનું અને ખાવાની પણ મજા આવે એવી કઢી તૈયાર થઈ ગઈ છે। તો ખીચડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે ખીચડીમાં આપણે તેલ એડ કરીશું થોડું। જો તમારે ઘી ખાતા હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો અને સારી રીતે હલાવી લઈશું। તો ખીચડી પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું કઢી અને ખીચડી। અવનવી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો।